સુરતમાં હાલમાં વર્તાઈ રહેલી કોમર્શિયલ ગેસના બાટલાની તીવ્ર અછતની સીધી અસર હવે સામાજિક પ્રસંગો પર જોવા મળી રહી છે। ગોડાદરા ખાતે યોજાનારા ભવ્ય પ્રસંગમાં 51 ગોલો લગ્નકંતીથી જોડાવા જઈ રહ્યા છે। સમિતિ અગાઉથી જ 15,000 મહેમાનો અને જાનૈયાઓ માટે આમંત્રણ પાઠવી દીધા હતા। જોકે છેલ્લી ઘડીએ કોમર્શિયલ ગેસના બાટલાનો પુરવઠો ન મળતા આયોજકો ચિંતામાં મુકાયા। મહેમાનોને જમાડ્યા વગર ન મોકલવાના સંકલ્પ સાથે સમિતિએ તાબડતોડ ગામડાનો સંપર્ક કરી લાકડાની વ્યવસ્થા કરી। સમૂહ લગ્ન સમિતિના ટ્રસ્ટી અમરસિંહ રાજપૂતે જણાવ્યું કે ગેસના બાટલાની અછત પ્રમાણે મહેમાનોને આમંત્રણ આપી દીધું હતું। જાનૈયાઓને જમાડ્યા વગર ન મોકલાય એટલે તરત જ ગામડાનો સંપર્ક કર્યો ને ગઈકાલે રાત્રે 2000 કિલો લાકડાનો જથ્થો સુરત આવી પહોંચ્યો। અત્યારે લાકડા પર જ રસોઈ બની રહી છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ બની રહી છે। સ્થાનિક કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યારે ગેસની સુવિધા નહોતી ત્યારે લોકો લાકડા પર જ રસોઈ બનાવતા હતા। આજે ગેસની અછત અમને ફરીથી જૂના દિવસોની યાદ અપાવી છે। સુરત અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલા દિવસોથી કોમર્શિયલ ગેસનો પુરવઠો ખોરવાયો છે। આવી સ્થિતિમાં હોટલ અને કેટરિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં છે, પરંતુ આ સમૂહ લગ્ન સમિતિએ વૈકલ્પિક વ્યવસ્થા કરી અને આયોજકો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સંકટ સમયે હિંમત હારવાને બદલે રસ્તો કાઢવો જોઈએ। મારું નામ અમિતસિંહ રાજપૂત। અહીં ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા 51 જોડાના આજે લગ્ન થવાના છે, જેને અનુરૂપ આજે જે બરાતીઓ ઘરાતીઓ છે 15,000થી વધુ લોકો અહીં જમણવાર કરવાના હતા। પરંતુ અમે જે કેટરેસે કામ સોંપેલું હતું એ કેટરેસે કાલે બપોરે એવું કીધું કે ખાડી દેશોમાં યુદ્ધ ચાલે છે અને જેના કારણે આ સંભવ નથી, ગેસના બાટલા કોમર્શિયલ મળતા નથી। તો અમે લોકોએ અમારા સાંસદ અહીંયા જલશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબને વાત કરી। એમણે કીધું કે તમે લોકો આપદાના અવસરમાં કેવું બધું છે એ તમે સાહિત્યના જાણો છો, તો અમે લોકોએ આ દિશામાં આગળ વધી। કોઈએ જેસીબી મંગાવ્યું, કોઈએ ઈંટની વ્યવસ્થા કરી, કોઈ ગયા ગામડામાંથી લાકડા લઈને આવ્યા। તમામ સમાજના આગેવાનો જમા થઈને આ કામ કર્યું। અને આપણે પહેલાં બી જૂના જમાનામાં જ્યારે પૂર્વજો હતા ત્યારે બી ગેસનો બાટલો તો હતો જ નહીં, એટલે આ રીતના જ કામ કરીને આગળ વધતા હતા। એટલે અમે એ દિશામાં આગળ વધીને આજે તમામ લોકોને સ્વાદિષ્ટ અને એકદમ સુંદર ભોજન અમે કરાવશું એની બાંહેધરી ખાતરી આપી છે। 15,000થી લોકો અહીં જમણવાર કરશે। આજે કેવું રહ્યું જ્યારે કેટરસે ના પાડી હતી કે જમવાનું મારાથી નહીં થાય? અમે લોકોએ તો પછી આજે તો એવો ઉત્સાહનો માહોલ થઈ ગયો, એ આપદા આવતી અવસર થઈ ગયો। અમે લોકો કોઈ લાકડા લઈને દોડે છે, કોઈ ઈંટ લઈને આવે છે, એ તમામ જે હતા લોકોને કામ વધારે મળી ગયું અને કામ કરવામાં ખૂબ મજા આવી। અને આ જે હતું સમૂહ વિવાહ સમિતિ દ્વારા ખૂબ સારું કામ કર્યું અમે લોકોએ, અને આ બી ખૂબ સારું કામ થયું। આજે મારું નામ અમરસિંહ રાજપૂત છે, હું ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિનો ટ્રસ્ટી છું। ગેસના બાટલની અસર વચ્ચે એક સમૂહ લગ્નનું આયોજન। અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલે છે એ બધા આખા દેશને ખબર છે। તેવી પરિસ્થિતિઓમાં કોમર્શિયલ બાટલાની અછત છે, અને એ સમાચાર અમને 10 દિવસ પહેલા જ્યારે કેટરિંગવાળા આપ્યું કે ભાઈ અમારી પાસે બાટલા નથી, બાટલા લાવશો તો જ તમારું જમવાનું બનશે, અન્યથા તમે પ્રોગ્રામ માટે બીજો વિકલ્પ શોધો, ત્યારે અમે આ સમાજની મિટિંગ બોલાવી અને સાંસદશ્રીનો સંપર્ક કર્યો। તો અમને એ લોકો સમાજના લોકો અને સાંસદે કીધું કે ભાઈ જૂના જમાનામાં આપણે લાકડા પર ખાના જમવાનું બનાવતા હતા અને તમે એના પર ફોકસ કરો। કેટરિંગવાળાને પણ અમે કીધું, રાતના જેસીબી બોલાવી ખાડો કર્યો, ચૂલો બનાવ્યો અને લાકડા મંગાવ્યા। 2000 કિલો ગામડાથી લાકડા આવ્યા અને અત્યારે રાતથી છે ને અમારું જમવાનું બનાવવાની તૈયારી ચાલે છે અને અત્યારે લગભગ મોસ્ટ ઓફ તૈયારી પૂરી થઈ ગઈ છે। હાલ પૂરી ખાલી કાઢવાની બાકી છે, એટલે આ આપદાને અવસરમાં અમે પરિવર્તિત કર્યું છે। કેટરસ વાળાએ જ્યારે ના કહી કે ગેસની અછત છે, કેવું ટેન્શન હતું અને કઈ રીતે આખો પ્રસંગ હતો? અમને એવું થતું કે સમાજમાં બદનામી થશે અને કઈ રીતે આપણે પૂરું પાડશું, પણ કોઈ તકલીફ નથી। અત્યારે અમારે છે ને એવું કંઈ લાગતું નથી અને અત્યારે અમારું પ્રસંગ પૂરું થવાની આરે છે ને જેનું પણ પ્રસંગ હોય તે લોકો પણ આવી રીતે જ કરવું જોઈએ।